तो भाई नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल में। तो दर्शक मित्रों, अत्यारे तमने बधाने खबर है कि अत्यारे मित्रों गुजरातना मित्रों अत्यारे घणा बधा जिल्लामां मित्रों चोमासा जेवो जे वरसाद छे ए पड़ी रह्यो छे। हवे आनी वच्चे मित्रों अगाऊ पण जे हवामान निष्णात जे आंबालाल पटेल छे तेमणे पण मित्रों गुजरातमां वावाझोडाना संकट विषे मित्रों तेमणे वात करी हती। अने अत्यारे मित्रों फरीथी आंबालाल पटेल अने जे परेशभाई गोस्वामी छे तो आ बंनेनी मित्रों गुजरातमां वरसाद अने वावाझोडाने लईने मित्रों त्यारे नवी आगाही छे એ સામે આવી છે। રાજ્યમાં મિત્રો ગરમીના કહેર વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લામાં મિત્રો વરસાદ છે એ ધોવાણા બોલાવી શકે છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની ગતિ મિત્રો 50 થી 60 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવું પણ મિત્રો ત્યારે કહેવામાં આવી રહ્યું છે। તો સૌથી પહેલા મિત્રો હવામાન નિષ્ણાત જે પરેશભાઈ ગોસ્વામી છે તો તેમને શું આગાહી કરી છે, જો તેના વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામી મિત્રો એવું કહ્યું કે ગુજરાત તરફથી વાવાઝોડાનો ખતરો અત્યારે દૂર થયો છે। જો કે હજુ પણ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ સિસ્ટમ વધુ મજબૂત થઈ છે અને તે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાત તરફથી વાવાઝોડાનો ખતરો અત્યારે હાલ પૂરતો ટળ્યો છે। આ સિસ્ટમ સાયક્લોનમાં તબદીલ થાય તેવી સંભાવના નહીવત છે અને 24 તારીખના રોજે આ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશન ફેરવાઈ શકે છે, જેને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। મહત્વનું તો એ છે કે મિત્રો વરસાદી સિસ્ટમના કારણે 31 મે સુધી વરસાદી વાતાવરણ જેવો માહોલ રહેશે તેવી આગાહી છે એ મિત્રો હવામાન નિષ્ણાત જે પરેશભાઈ ગોસ્વામી છે તેમને કરી છે। અને હવે મિત્રો આંબાલાલ પટેલે શું આગાહી કરી છે તો એના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મિત્રો ત્યારે એવું કહ્યું કે ગુજરાત પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે। આંબાલાલ પટેલે કહ્યું કે હવાનું દબાણ વધતા આંધી તૂફાનનું પ્રમાણ વધી શકે છે, જેના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદ છે એ પડી શકે છે અને ગુજરાતના દરિયાકાંઠા પર વાવાઝોડાની દહેશત છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં વાવાઝોડાની વધુ એક સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આગામી 36 કલાકમાં ચક્રવાતમાં તે ફેરવાય તેવી શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી મિત્રો જે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી છે। તો આજના સમાચારમાં મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ અને જો તમે વધુ હવામાન સમાચાર જોવા માંગતા હોય તો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।